નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ખણુસા ગામની પગાર કેન્દ્ર સારા ખાતે આજરોજ ગુરુ પૂર્ણિમા અંતર્ગત ગુરુવંદનાનું સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. તાલુકાના ખણુસા ગામની પગાર કેન્દ્ર શાળામાં દર વર્ષે પારંપરિક ગુરુ પૂર્ણિમાએ કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે પર પારંપરિક રીતે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે શાળાના સ્ટાફ તથા સંચાલકો તથા બાળકો તથા સમગ્ર શાળા તરફથી કહી શકાય કે ગુરુવંદનાનું સુંદર કાર્યક્રમનું આયોજન પર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખણુસા પગાર કેન્દ્ર શાળાના એસએમસી અધ્યક્ષ અને તાલુકા પંચાયત સદસ્ય મનુજી ચાવડા અને આચાર્ય જિગીસાબેન, ખણુસા ગામના સરપંચ નડુભાઈ પટેલ, પત્રકાર અરવિંદસિંહ ચાવડા, શાળાનું સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીજનો અને ગ્રામજનો હાજર રહીને ગુરુ પૂર્ણિમાના અંતર્ગત ગુરુવંદન કાર્યક્રમને દીપાવ્યો હતો. જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુરની ખબર પડતી, જ્યાં દીપ પ્રાગટ્યનું પ્રોગ્રામનું શરૂઆત કરવામાં આવે છે. દીપ પ્રાગટ્યથી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવતી હોય છે. ત્યારે શાળાનું સ્ટાફ જે છે કહી શકાય કે જે આજ પ્રોગ્રામ ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે ગુરુવંદનાનું કાર્યક્રમ અંતર્ગત જે શાળા ખાતે પધારેલ મહેમાનોનું પર સ્વાગત અને આભાર વિધિ પર કરવામાં આવી હતી. જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુર તાલુકાના ખણુસા ગામની પગાર કેન્દ્ર શાળા ખાતે જ્યાં ગુરુ પૂર્ણિમાના જે શુભ અવસરે જ્યાં કહી શકાય કે જે આભાર વિધિ અને મહેમાનોનું જે સ્વાગત કરવામાં આવ્યું હતું, ફૂલછડી આપીને સ્વાગત પર કરવામાં આવ્યું હતું. સાથે સાથે વિજાપુરના પત્રકારોનું પણ જે જોઈ શકો છો અરવિંદસિંહ ચાવડા જે મુજબની સૈયદજી બુખારી જે તેમનું પર તહે દિલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે શાળાની બારાઓ દ્વારા કુમકુમ તિલકના ચાંદલા કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે જે આવેલ મહેમાનોને શાળાની જે બારાઓ છે તેમના દ્વારા કુમકુમના ચાંદલા કરીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તેમનો આદર સત્કાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે જે કહી શકાય કે જે તાલુકા પંચાયતના સદસ્ય અને જે એસએમસીના અધ્યક્ષ છે જે મનુજી ચાવડા એ કહી શકાય કે જે આ પ્રસંગે બોલતા જણાવ્યું હતું કે જીવનમાં અજ્ઞાન રૂપી અંધારામાંથી જ્ઞાનરૂપી અજવાળા તરફ આપણને જે કોઈ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહે તે માર્ગદર્શી બને અને આપણા જીવનમાં આપણા ગુરુ તે જ આપણા સાચા ગુરુ છે. જ્યારે बलिहारी गुरुदेव की लागो उसको पाए. जीवનમાં આપણને અજ્ઞાન રૂપી અંધારામાંથી જ્ઞાન રૂપી અજવાળા તરફ આપણને જે કોઈ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહે, માર્ગદર્શક બને, એ આપણા જીવનમાં આપણા ગુરુ છે. ગુરુવંદના કાર્યક્રમની અંદર દર વર્ષે આ કાર્યક્રમ યોજાય છે અને જેની અંદર એસએમસી અધ્યક્ષ, ગામના એસએમસીના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, પંચાયતના સદસ્યશ્રીઓ, ગ્રામજનો બધા ઉપસ્થિત રહી આ કાર્યક્રમને નિભાવવા માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ.
અમારી ખણોસા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણામાં દર વર્ષે અષાઢ મહિનાની શુક્લ પક્ષના પૂનમના દિવસે જે ગુરુ પૂર્ણિમાનો તહેવાર આપણે ઉજવીએ છીએ એની ઉજવણી શાળા કક્ષાએ પણ દર વર્ષે થાય છે. આ ઉજવણી બાળકો અને શિક્ષકો બંને વચ્ચે એક તાદાત્મ્ય વધે, પ્રેમભાવ વધે એના અંતર્ગત ઉજવણી કરવામાં આવે છે. બાળકો પોતાના જીવનમાં ગુરુઓનું, માતા પિતાનું મહત્ત્વ સમજે એના કારણે પણ આ તહેવાર અમે ઉજવીએ છીએ અને બાળકો આમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લે છે.